હેડક લઈને એટલે જેવો તેવો લઈને હેડતા આમ ઓનું નવાસો ઉપર બે હાથ લઈને આવ્યા તો પછી વાદન ઉતારજો પ્રચાર કરવાનો ઉતારજો હું ચાલી શકું છું માના હું તો ઉપાડી લ્યો પાછો આ તો એ ખરો માણસ છે ને આવા માણસ ની જરૂર હતી એવું બધું કહેવાનું પેલા મોટું તો વાંક કે તો પટાઈ જાય દે ઈ તો બાપા મને ભાગ લે ઈ તો હું ઈ તો દેખો એ ક્યાં હતો હા એટલે દારૂ ઉતરી જાય હેલો કોક ફૂલ બોલ લાઈન હું ગાળો કે હા દારૂ ઉતરી જાય હા એટલે ચલો અને દારૂ ઉતારો પર હે પેલો કાંજે આમ તઈ ગાલ ખાલી આટલો આમ પટી જાય ને ખાજે એટલે મટી જાય પત્તુ લેવા જહત પાછો આપણને દારૂ બાર ઉતારો પર હે એમ પછી પેલું નોમ બાર ખબર છે કે પત્તુ હું ગાડી પર નોમ બોલ પાલા જાણે આના માટે પેલું પત્તું લેતા દારૂ બાર ઉતરી જવાના લઈ આવ દાદા આનું નામ શું પાડશું દેવા રોકી પાડશું ના આ ગદ્દારો નામ પડાતું હોય યાર તાન શું પાડશું આ રે મને હગા જેવો લાગે છે તે ગુજ્જર નામ રાખવું છે ગુજ્જર આમ તો ગુજ્જર તું જેવું સારું તો લાગે આમ છે. તો. હા હંગાર નાખે પત્તું હંગાર કોણ તો ગંધા તો રાખે તોય સારું હતું ના ઉનાળા ખાય એવું ના રાખાય તાર હગા નહીં હગા નહીં પણ હગા જેવા લાગ્યું છે એટલે કીધું ગુજ્જર રાખે તાર ગુજ્જર આ તો રાખે, પગમાં ગુજ્જર. સામેલ કરવાનો જ ને હા જામે હલે થાય ગુજ્જર જેવો લાગે છે ચલો તાન જી આપણામાં મને દેખાય છે આપણી ટીમમાં હવે એવો. ચાલો દાદા તું કને પકતો તો રે હવેલી બનાવવાની મોટી લાગી તો આપણો પાસે શું કોન્ટેક્ટ ફેન્સિંગ બેન્સિંગ ગાટાડી ને ખાઈ દઈએ હેઠળ લઈને તરત જ હા એટલે વાળો માણસ નહીં દેખાતો નોમ આપણે લખી દઈએ ખતું દાદાની જગ્યા એટલે કોઈ પગ બગ મૂકે નહીં એવા માણસ સરસ લાગે છે કમ્પ્લીટ નથી રહેતો કમ્પ્લીટ છે દાદા રોકી જ ચાલો પેલો નીકળ્યો એ ગદ્દાનું નામ ના લે હવે એ કેવો હતો છે દાદા કેવો મારી નજરમાં આવે તો ધોળા દાદા એનું મર્ડર કરી નાખો એ ઊંચો હતો ને દાઢી બાટી હતી હા મારા પાસે મારું જ કાપી ગયો છે પણ જે તને દેખાય તેમ મહી કાઢો છે ગુજરાત 10,000 થી કાકા દાદા ને કાપી ગયો છે પેલો બોલાઈ ગયા કોઈ કાન વિપુચંગ નો ઉપર બોલો છો હું આને એમ કહું આ ઉચ્ચારા હેતા તારા પાલ્યા છે ગમે છે કઈ ભાઈ આવો વિપુચંગ 1 મિનિટ આ કે કચ્ચી જ બહુ તારું છે આ સોખી હેતર પાલ્લીએ એક આશી નાખી દઈએ અમે કેવું
તો દાદા હોય ભારો પેલો ભાઈ આ છે ખેતરનો માલિક તો કે જતા આવું તો એના પાસેથી તમે તો એટલે વોમ ને કહી દો કે આ રહ્યો ને યાર પાટલો ચાલો આયો તમે હોય ભારો દાદા હું જતા આવું હા હા ઉભા રહે છે એ ભાઈ હા અમાય વાત કરી આમો ગાય બોલો આ હેતરમાં ખતી દાદાનું છે કરું છે ખતી દાદા અને આ હોય કોમ કોણ કરે દેખાય છે તે કોમ તો ગમે તે કરે પણ આવું છું કોમ કરવા આજથી આ જગ્યા ખતું દાદાની સિયા ખાતું દાદા બોલાવજે મારા બોસ જોયું છે ધાર્યું આમનો હોય ફાસરો પડી જાય ગરમી નહીં કરવાની મારા દાદાને કરવાની આ ઇન્નમ હેતર એ થાય એ તો લઈને હોય હવેલી બનાવવાની કે એની હવેલી એ રહેવાની હવેલી બનશે એ તો ઓમ છો ગાળો રાખ્યો એટલે આ ઓમ નહીં મોના ગોરો આઈ જા આઈ જા તું એ તારે જોવું હોય તો કેમ ભાઈ ગરમી કરી ઓર ખોજો મને હા એ ઓળખતા એટલે તો તમને આ દાઢિયું બતાવી ખતું દાદાનો માણસ છું સિયા ખાતું દાદા આ નવું આમાં નામ ચાલે છે યુવાનું એવું હા પેલા ના કેવું પડે તે ધાર્યું ના બતાવતો અને અને આ હું આવતો તો ભાઈ આ તો વરિયાળી વાવું છું હેડ અત્યારે આ હેતર ખાલી કરી દે સારું હેડ અને જતો રહું છે બીતા એ! જો જવું રે તો કે મારા દાદાને બોલાવું કે જો કે મારા દાદા ના જોયા તો જોઈ લે બતાવ તમારું આવરું દાદુ આવડી પડે હા ઈ લે પેલા જો બરોબર બરોબર જ છે યાર એ આવતો એ હવા બના વિડિયોમાં તમાર પોલી ચોપ થાય છે એ તો શેડી છી આવું દાદા કેટલું ખાવું આવી આ હેડ પાછા બે યા દાદા મોકલ કીએ તઈને આવજો ચાલુ કરજો મારા દાદા નથી જોયા ને ના એ દેવા દાદા દુકાન અને ત્યાંની ફેન્સિંગ વાળા ફોન કર ફેન્સિંગ થઈ જાય જોઈને દાદા આપણું કોમ કમ્પ્લીટ અત્યારે જો માણસ કમ્પ્લીટ ને આને દાદા ઓનો ઘડિયાળીનો રોગ કહેવાય ભાવ કેટલો વ્યાજ કેટલું હે મનના 20,000 રૂપિયા વ્યાજ બેસી મારી આપણા ત્યાં ના પૈસા આવી જાય આ રોગ તો હમણાં હાલ લઈ જાય ફોન કરું હવે તારા 15 હા આ રેડા તો અમુ વેચી મારીએ પેલા પેમેન્ટ બધું કરે છે આ તે અમુ બેલ આવતો તો ભાઈ કામ ચાલુ કરી દો આમ તો દાદાના ગાડી ગુજર આવી
ગેસ મેં કરી નાખીને લઈને પાછી બ્લોક ચાલુ છે એ તો અમે માસ્ટર બે બનાવ્યા પછી આવો ને એને પેલી આપતા લાગતો નીચે આપણો પેલા અરે ઓર્યું લૂંટી લીધો ભાઈ ઉતરી જા ગાડી પરથી ઉતરી જા ઉતરી જા ભાઈ ઉતરી જા ગાડી નીકાળ હા હું જોઈ રહ્યો તું એમ કેસરીયો રંગ તને લાગ્યો લે ગરબા કેસરીયો રંગ તને લાગ્યો રે રોલ અરે મસ્ત ગરબો માથે ગુન્યો રે લોલ બસ બસ દાદા ને બાપ પગલું ગાય એટલે હમણાં મોરાહી પાછળ ચલો એન્ટ્રી ચલો એમ આટલી એન્ટ્રી લે ભેગા થઈ જાય આમ પછી પાછા ભેગા થઈ જાય. વગાડ ના.